પ્રશ્ન 1. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા? જવાબ 24. પ્રશ્ન 2. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથ કોણ હતા? જવાબ ઋષભદેવ. પ્રશ્ન 3. ઋષભદેવનો જન્મ ક્યાં થયો હતો? જવાબ અયોધ્યામાં. પ્રશ્ન 4. ભગવાન ઋષભદેવનું પ્રતીક લાંછન શું છે? જવાબ બળદ, વૃષભ. પ્રશ્ન 5. જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? જવાબ પાર્શ્વનાથ, કાશીના રાજા અશ્વસેનના પુત્ર. પ્રશ્ન 6. પાર્શ્વનાથનું પ્રતીક શું છે? જવાબ સર્પ, સાપ. પ્રશ્ન 7. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામા તીર્થંકર હતા? જવાબ 24મા, છેલ્લા. પ્રશ્ન 8. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? જવાબ વર્ધમાન. પ્રશ્ન 9. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ કુંડગ્રામ, વૈશાલી પાસે. પ્રશ્ન 10. મહાવીર સ્વામી કયા ક્ષત્રિય વંશના હતા? જવાબ જ્ઞાતૃક વંશ. પ્રશ્ન 11. મહાવીર સ્વામીના પિતા અને માતાનું નામ શું હતું? જવાબ પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવી. પ્રશ્ન 12. મહાવીર સ્વામીની પત્ની અને પુત્રીનું નામ શું હતું? જવાબ પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શના. પ્રશ્ન 13. મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? જવાબ 30 વર્ષની ઉંમરે. પ્રશ્ન 14. મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે અને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું? જવાબ ઋજુપાલિકા નદી અને સાલ વૃક્ષ. પ્રશ્ન 15. મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી? જવાબ વૈશાખ સુદ દશમ. પ્રશ્ન 16. કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી મહાવીર સ્વામી શું કહેવાયા? જવાબ જીન, વિજેતા, કેવલી અને અરહત. પ્રશ્ન 17. મહાવીર સ્વામીએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? જવાબ રાજગૃહ, વિપુલાચલ પર્વત. પ્રશ્ન 18. મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય જમાઈ કોણ હતા? જવાબ જમાલી. પ્રશ્ન 19. મહાવીર સ્વામીના પ્રથમ સ્ત્રી શિષ્યા કોણ હતા? જવાબ ચંદના ચંદનબાળા. પ્રશ્ન 20. મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં અને ક્યારે થયું? જવાબ પાવાપુરીમાં 72 વર્ષની વયે. પ્રશ્ન 21. જૈન ધર્મના ત્રિરત્ન રત્નાત્રાયા કયા છે? જવાબ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. પ્રશ્ન 22. પાર્શ્વનાથે આપેલા 4 મહાવ્રતો કયા? જવાબ અહિંસા, સત્ય, અસ્તેય, ચોરી ન કરવી, અપરિગ્રહ. પ્રશ્ન 23. મહાવીર સ્વામીએ કયું 5મું મહાવ્રત ઉમેર્યું? જવાબ બ્રહ્મચર્ય. પ્રશ્ન 24. જૈન ધર્મના પવિત્ર ગ્રંથોને શું કહેવામાં આવે છે? જવાબ આગમ ગ્રંથો. પ્રશ્ન 25. જૈન ધર્મની મુખ્ય ભાષા કઈ હતી? જવાબ અર્ધમાગધી, પ્રાકૃત. પ્રશ્ન 26. કલ્પસૂત્ર ગ્રંથના રચયિતા કોણ છે? જવાબ ભદ્રબાહુ. પ્રશ્ન 27. જૈન રામાયણ પૌમચર્યુના લેખક કોણ છે? જવાબ વિમલસુરી. પ્રશ્ન 28. સાદવાદ અથવા અનેકાંતવાદ કયા ધર્મનો સિદ્ધાંત છે? જવાબ જૈન ધર્મ. પ્રશ્ન 29. જૈન ધર્મમાં ગણધર કોને કહેવાય? જવાબ મહાવીર સ્વામીના 11 મુખ્ય શિષ્યોને. પ્રશ્ન 30. જૈન ધર્મમાં સમલેખના અથવા સંથારો એટલે શું? જવાબ ભૂખ્યા રહીને દેહત્યાગ કરવાની વિધિ. પ્રશ્ન 31. પાલિતાણા શેત્રુંજય કયા તીર્થંકરનું મુખ્ય સ્થાન છે? જવાબ ભગવાન ઋષભદેવ આદિનાથ. પ્રશ્ન 32. ગિરનાર પર્વત કયા 22મા તીર્થંકર સાથે જોડાયેલ છે? જવાબ ભગવાન નેમિનાથ. પ્રશ્ન 33. ભગવાન નેમિનાથનું પ્રતીક શું છે? જવાબ શંખ. પ્રશ્ન 34. તારંગા જૈન તીર્થ મહેસાણા કયા તીર્થંકર માટે જાણીતું છે? જવાબ અજિતનાથ, બીજા તીર્થંકરો. પ્રશ્ન 35. કુંભારિયાના જૈન મંદિરો ક્યાં આવેલા છે? જવાબ અંબાજી પાસે, બનાસકાંઠા. પ્રશ્ન 36. ભદ્રેશ્વર જૈન તીર્થ કયા જિલ્લામાં છે? જવાબ કચ્છ. પ્રશ્ન 37. ગુજરાતના કયા રાજાને જૈન ધર્મનો આશ્રયદાતા માનવામાં આવે છે? જવાબ કુમારપાળ. પ્રશ્ન 38. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કોના ગુરુ હતા? જવાબ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. પ્રશ્ન 39. સિદ્ધહેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથની હાથી પર સવારી ક્યાં કાઢવામાં આવી હતી? જવાબ પાટણ. પ્રશ્ન 40. શંખેશ્વર તીર્થ પાટણ કયા ભગવાનનું છે? જવાબ પાર્શ્વનાથ. પ્રશ્ન 41. મહુડી તીર્થ ગાંધીનગરમાં કયા દેવની મૂર્તિ છે? જવાબ સુખડીના પ્રસાદ માટે જાણીતા ઘંટાકર્ણ મહાવીર. પ્રશ્ન 42. વલ્લભીમાં બીજી જૈન સભા ક્યારે ભરાઈ હતી?
જવાબ ઈ. 512 અધ્યક્ષ દેવર્ધિ ક્ષમાશ્રમણ. પ્રશ્ન 43 ધોળકાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? જવાબ વસ્તુપાળ અને તેજપાળ. પ્રશ્ન 44 નવકાર મંત્રમાં કેટલા પરમેષ્ઠીને નમસ્કાર છે? જવાબ 5 અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. પ્રશ્ન 45 અરિહંત એટલે શું? જવાબ જેણે 4 ઘાતી કર્મોનો નાશ કર્યો હોય. પ્રશ્ન 46 સિદ્ધ એટલે શું? જવાબ જે તમામ કર્મોથી મુક્ત થઈ મોક્ષ પામ્યા હોય. પ્રશ્ન 47 સામાયિકનો સમયગાળો કેટલો હોય છે? જવાબ 48 મિનિટ. પ્રશ્ન 48 લેશ્યા એટલે શું? જવાબ આત્માના વિચારોના રંગ, કુલ 6 પ્રકાર. પ્રશ્ન 49 જૈન ધર્મમાં પર્યુષણ એટલે શું? જવાબ આત્મશુદ્ધિ અને ક્ષમાનું પર્વ. પ્રશ્ન 50 પર્યુષણના અંતિમ દિવસે કયો શબ્દ બોલાય છે? જવાબ મિચ્છામી દુક્કડમ, ક્ષમાપના. પ્રશ્ન 51 પ્રથમ જૈન સભા ક્યાં ભરાઈ હતી? જવાબ પાટલીપુત્ર, બિહારમાં. અધ્યક્ષ સ્થૂલભદ્ર. પ્રશ્ન 52 ભારત દેશનું નામ ભરત કોના પરથી પડ્યું હોવાનું જૈન ધર્મ માને છે? જવાબ પ્રથમ તીર્થંકર ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પરથી. પ્રશ્ન 53 ચંદ્રગુપ્ત મૌર્યે કયા જૈન મુનિ પાસે દીક્ષા લીધી હતી? જવાબ ભદ્રબાહુ. પ્રશ્ન 54 ચંદ્રગુપ્ત મૌર્યે ક્યાં દેહત્યાગ કર્યો હતો? જવાબ શ્રવણબેલગોડા, કર્ણાટક. પ્રશ્ન 55 ગોમતેશ્વર બાહુબલીની વિશાળ પ્રતિમા ક્યાં છે? જવાબ શ્રવણબેલગોડા, કર્ણાટક. પ્રશ્ન 56 દેલવાડાના જૈન મંદિરો આબુ કોણે બંધાવ્યા હતા? જવાબ વિમલ શાહ અને વસ્તુપાળ તેજપાળ. પ્રશ્ન 57 જૈન ધર્મમાં અહિંસાના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ 4 દ્રવ્ય, ભાવ વગેરે. પ્રશ્ન 58 મહાવીર સ્વામીના શાસનકાળમાં કયું રાજ્ય મુખ્ય કેન્દ્ર હતું? જવાબ મગધ. પ્રશ્ન 59 જૈન ધર્મ મુજબ નવતત્વમાં મોક્ષ એટલે શું? જવાબ આત્માનું કર્મોથી સંપૂર્ણ મુક્ત થવું. પ્રશ્ન 60 લોગસ સૂત્રમાં કેટલા તીર્થંકરોની સ્તુતિ છે? જવાબ 24 તીર્થંકરોની. પ્રશ્ન 61 ગિરનાર પરના જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કયા મંત્રીએ કરાવ્યો હતો? જવાબ વસ્તુપાળ. પ્રશ્ન 62 પાલીતાણાના શેત્રુંજય પર્વત પર કુલ કેટલા દેરાસરો આવેલા છે? જવાબ 863 મુખ્ય મંદિર આદિનાથનું. પ્રશ્ન 63 અમદાવાદમાં આવેલું હઠીસિંહના દેરા કયા તીર્થંકરને સમર્પિત છે? જવાબ 15મા તીર્થંકર ધર્મનાથને. પ્રશ્ન 64 હઠીસિંહના દેરાના સ્થાપત્યકાર આર્કિટેક્ટ કોણ હતા? જવાબ પ્રેમચંદ સલાટ. પ્રશ્ન 65 કયા મુગલ બાદશાહે જૈન મુનિ હીર વિજયસુરીને જગદગુરુની ઉપાધિ આપી હતી? જવાબ અકબર. પ્રશ્ન 66 તારંગા પર્વત પરનું અજિતનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ રાજા કુમારપાળ. પ્રશ્ન 67 જૈન સાહિત્યમાં રાસ અને ફાગુ કાવ્ય પ્રકારો કોના દ્વારા વિકસાવવામાં આવ્યા? જવાબ જૈન સાધુઓ દ્વારા. દાત. ભરતેશ્વર બાહુબલી રાસ. પ્રશ્ન 68 ગુજરાતની કઈ વિદ્યાપીઠ જૈન હસ્તપ્રતોના સંગ્રહ માટે જાણીતી છે? જવાબ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ. પ્રશ્ન 69 ભગવાન મલ્લીનાથ 19મા તીર્થંકર વિશે કયો વિવાદ શ્વેતાંબર અને દિગંબર વચ્ચે છે? જવાબ શ્વેતાંબર તેમને સ્ત્રી માને છે જ્યારે દિગંબર પુરુષ. પ્રશ્ન 70 કયા જૈન ગ્રંથમાં 16 મહાજનપદોની યાદી મળે છે? જવાબ ભગવતી સૂત્ર. પ્રશ્ન 71 જૈન ધર્મ મુજબ પૂદગલ એટલે શું? જવાબ જળ તત્વ અથવા મેટર. પ્રશ્ન 72 અપરિગ્રહ એટલે શું? જવાબ જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. પ્રશ્ન 73 જૈન ધર્મમાં આશ્રવ એટલે શું? જવાબ આત્મા તરફ કર્મોનું વહેવું, કર્મોનું આવવું. પ્રશ્ન 74 જૈન ધર્મમાં બંધ એટલે શું? જવાબ આત્મા સાથે કર્મોનું જોડાઈ જવું. પ્રશ્ન 75 નિર્જરા એટલે શું? જવાબ તપસ્યા દ્વારા આત્મા પર લાગેલા જૂના કર્મોને દૂર કરવા. પ્રશ્ન 76 સંવર એટલે શું? જવાબ નવા કર્મોને આત્મામાં આવતા અટકાવવા. પ્રશ્ન 77 જૈન ધર્મમાં પંચ મહાવ્રત કોના માટે છે? જવાબ સાધુઓ માટે, શ્રાવકો માટે અણુવ્રત હોય છે. પ્રશ્ન 78 જૈન ધર્મમાં લોક યુનિવર્સના કેટલા ભાગ છે? જવાબ 3 ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. પ્રશ્ન 79 જૈન ધર્મ મુજબ સમયના 2 ચક્ર કયા છે? જવાબ ઉત્સર્પિણી વધતો કાળ
અને અવસર્પિણી ઘટતો કાળ. પ્રશ્ન 80 વર્તમાન 24 તીર્થંકરો કયા કાળના છે? જવાબ અવસર્પિણી કાળના ચોથા આરાના. પ્રશ્ન 81 જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથ કયા યાદવ કુળના હતા? જવાબ હરિવંશ શ્રીકૃષ્ણના સમકાલીન. પ્રશ્ન 82 કયા જૈન સાધુએ પ્લગ મહામારી સમયે મંત્ર દ્વારા શાંતિ સ્થાપી હોવાનું મનાય છે? જવાબ માનતુંગ સુરી ભક્તામર સ્તોત્રના રચયિતા. પ્રશ્ન 83 જૈન સાહિત્યમાં પ્રબંધ ચિંતામણીના લેખક કોણ છે? જવાબ મેરુતુંગાચાર્ય. પ્રશ્ન 84 હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? જવાબ ચાંગદેવ. પ્રશ્ન 85 ન્યાયાવતાર ગ્રંથના લેખક કોણ છે? જવાબ સિદ્ધસેન દિવાકર. પ્રશ્ન 86 ખજુરાહોમાં જૈન મંદિરો કયા શાસકોએ બંધાવ્યા હતા? જવાબ ચંદેલ શાસકોએ. પ્રશ્ન 87 જૈન ધર્મમાં કાયોત્સર્ગ મુદ્રા એટલે શું? જવાબ સીધા ઊભા રહીને ધ્યાન ધરવાની મુદ્રા. પ્રશ્ન 88 ભગવાન મહાવીરે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા હતા? જવાબ પ્રાકૃત અર્ધમાગધી. પ્રશ્ન 89 દિગંબર સંપ્રદાયમાં કયા પેટા પંથો છે? જવાબ તેરાપંથ વીસપંથ વગેરે. પ્રશ્ન 90 શ્વેતાંબર સંપ્રદાયમાં કયા પેટા પંથો છે? જવાબ મૂર્તિપૂજક સ્થાનકવાસી અને તેરાપંથ. પ્રશ્ન 91 તીર્થંકર શાંતિનાથ 16 માનું પ્રતીક શું છે? જવાબ હરણ. પ્રશ્ન 92 તીર્થંકર અજિતનાથ બેજાનું પ્રતીક શું છે? જવાબ હાથી. પ્રશ્ન 93 મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય જમાલીએ કયો મંતવ્ય આપ્યો હતો? જવાબ બહુરત્વાદ. પ્રશ્ન 94 જૈન ધર્મ મુજબ જીવ અને અજીવમાં શું તફાવત છે? જવાબ જીવ ચેતન છે જ્યારે અજીવ જડ છે. પ્રશ્ન 95 સિદ્ધશિલા એટલે શું? જવાબ બ્રહ્માંડની ટોચ પર આવેલી જગ્યા જ્યાં મુક્ત આત્માઓ સિદ્ધો રહે છે. પ્રશ્ન 96 ઉસગહરમ સ્તોત્રની રચના કોણે કરી હતી? જવાબ ભદ્રબાહુ સ્વામીએ. પ્રશ્ન 97 જૈન ધર્મમાં ચૌવિહારનો અર્થ શું થાય? જવાબ સૂર્યાસ્ત પછી અન્ન અને જળનો ત્યાગ. પ્રશ્ન 98 જૈન મતાનુસાર સૃષ્ટિનું સંચાલન કોણ કરે છે? જવાબ સાર્વભૌમિક નિયમો યુનિવર્સલ લો ઈશ્વર કરતા નથી. પ્રશ્ન 99 મધ્યકાલીન ગુજરાતમાં જૈન જ્ઞાન ભંડારો સૌથી વધુ ક્યાં આવેલા છે? જવાબ પાટણ અને ખંભાત. પ્રશ્ન 100 કયા તીર્થંકરને કેસરિયાજી તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ પ્રથમ તીર્થંકર ઋષભદેવને રાજસ્થાનના ઋષભદેવ મંદિરમાં. પ્રશ્ન 101 હઠીસિંહના દેરા અમદાવાદના મુખ્ય સ્થાપત્યકાર કોણ હતા? જવાબ પ્રેમચંદ સલાટ. પ્રશ્ન 102 પાલીતાણામાં કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે? જવાબ અંગારશા પીર જે જૈન મંદિરોની રક્ષા માટે જાણીતા છે. પ્રશ્ન 103 કુંભારિયાના જૈન મંદિરો અંબાજી પાસે કોણે બંધાવ્યા હતા? જવાબ વિમલ મંત્રીએ. પ્રશ્ન 104 કયા જૈન મંત્રીએ ગિરનાર પર પથ્થરના પગથિયા બંધાવ્યા હતા? જવાબ વસ્તુપાળ. પ્રશ્ન 105 પાલીતાણામાં કયા જૈન તીર્થંકરની મૂર્તિ ચૌમુખજી તરીકે ઓળખાય છે? જવાબ આદિનાથ ઋષભદેવ. પ્રશ્ન 106 તાડપત્ર પર લખાયેલી અમૂલ્ય જૈન હસ્તપ્રતો કયા જ્ઞાન ભંડારમાં સચવાયેલી છે? જવાબ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર પાટણ. પ્રશ્ન 107 મહુડી ગાંધીનગર તીર્થમાં કયા દેવની મૂર્તિ સ્થાપિત છે? જવાબ ભગવાન ઘંટાકર્ણ મહાવીર. પ્રશ્ન 108 શેત્રુંજય પર્વત પરની સૌથી મોટી અને મુખ્ય ટૂંક કઈ છે? જવાબ આદિનાથ ટૂંક. પ્રશ્ન 109 લુણવસહી આબુ મંદિર કોની યાદમાં બંધાવવામાં આવ્યું હતું? જવાબ વસ્તુપાળના ભાઈ લુણિગની યાદમાં. પ્રશ્ન 110 કયા જૈન તીર્થને ઉજ્જયંત પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ ગિરનાર. પ્રશ્ન 111 ગુજરાતના કયા રાજાએ જૈન ધર્મના પ્રભાવ હેઠળ પશુ હિંસા પર પ્રતિબંધ મૂક્યો હતો? જવાબ કુમારપાળ. પ્રશ્ન 112 હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? જવાબ ધંધુકા અમદાવાદ જિલ્લો. પ્રશ્ન 113 હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? જવાબ ચાંગદેવ. પ્રશ્ન 114 સિદ્ધરાજ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્યએ કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો? જવાબ સિદ્ધરાજ શબ્દાનુશાસન. પ્રશ્ન 115 કયા મુગલ બાદશાહે જૈન મુનિ હીરવિજય સુરીને જગદગુરુની ઉપાધિ આપી હતી? જવાબ અકબર. પ્રશ્ન 116 વલ્લભી ભાવનગરમાં બીજી જૈન સભા ક્યારે ભરાઈ હતી? જવાબ ઈસ 512માં.
પ્રશ્ન 117 જૈન સાહિત્યમાં ભરતેશ્વર બાહુબલી રાસના રચયિતા કોણ છે? જવાબ શાલિભદ્ર સુરી. પ્રશ્ન 118 જૈન શાસક કુમારપાળે કયા જૈન મુનિ પાસે દીક્ષા લીધી હતી? જવાબ હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 119 પ્રબંધ ચિંતામણી ગ્રંથના લેખક કોણ છે? જવાબ મેરુતુંગાચાર્ય. પ્રશ્ન 120 ધોળકાના રાજા વીરધ્વલના બે પ્રખ્યાત જૈન મંત્રીઓ કોણ હતા? જવાબ વસ્તુપાળ અને તેજપાળ. પ્રશ્ન 121 જૈન ધર્મમાં લેશ્યાનો અર્થ શું થાય છે? જવાબ આત્માના વિચારો કે ભાવોનું પ્રતિબિંબ. કુલ 6 પ્રકાર. પ્રશ્ન 122 સ્યાદવાદ અથવા અનેકાંતવાદ કયા ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે? જવાબ જૈન ધર્મ. પ્રશ્ન 123 જૈન ધર્મમાં પૂદગલ શબ્દનો અર્થ શું છે? જવાબ જડ તત્વ અથવા મેટર. પ્રશ્ન 124 નૌકાર મંત્રમાં રહેલા પંચ પરમેષ્ઠીમાં સૌથી ઉચ્ચ પદ કોનું છે? જવાબ અરિહંત. પ્રશ્ન 125 જૈન સાધુઓ માટેના 5 કઠોર નિયમોને શું કહેવાય છે? જવાબ પાંચ મહાવ્રત. પ્રશ્ન 126 ગૃહસ્થ જૈનો શ્રાવકો માટેના વ્રતોને શું કહેવાય છે? જવાબ અણુવ્રત. પ્રશ્ન 127 જૈન ધર્મમાં આશ્રવ એટલે શું? જવાબ આત્મા તરફ કર્મોનું વહેવું આવવું. પ્રશ્ન 128 સંવર એટલે શું? જવાબ નવા કર્મોને આવતા અટકાવવા. પ્રશ્ન 129 નિર્જરા એટલે શું? જવાબ તપ દ્વારા જૂના કર્મોનો નાશ કરવો. પ્રશ્ન 130 જૈન ધર્મમાં કાળચક્રના કયા 2 મુખ્ય ભાગો છે? જવાબ ઉત્સર્પિણી અને અવસર્પિણી. પ્રશ્ન 131 મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? જવાબ ઋજુપાલિકા નદી. પ્રશ્ન 132 ભગવાન પાર્શ્વનાથ 23મા તીર્થંકરના પિતાનું નામ શું હતું? જવાબ અશ્વસેન કાશીના રાજા. પ્રશ્ન 133 કયા તીર્થંકરને કેસરિયાજી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ઋષભદેવ. પ્રશ્ન 134થી 19મા તીર્થંકર મલ્લીનાથનું પ્રતીક લાંછન કયું છે? જવાબ કળશ. પ્રશ્ન 135થી 22મા તીર્થંકર નેમિનાથ કયા યાદવ કુળના હતા? જવાબ હરિવંશ શ્રીકૃષ્ણના પિતરાઈભાઈ. પ્રશ્ન 136 જૈન ધર્મ મુજબ લોક યુનિવર્સનો આકાર કેવો છે? જવાબ કમર પર હાથ રાખીને ઊભેલા પુરુષ જેવો. પ્રશ્ન 137 જૈન ધર્મમાં સિદ્ધશિલા ક્યાં આવેલી છે? જવાબ બ્રહ્માંડના સૌથી ઉપરના ભાગમાં. પ્રશ્ન 138 મહાવીર સ્વામીના નિર્વાણ બાદ જૈન સંઘના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા? જવાબ સુધર્મ સ્વામી. પ્રશ્ન 139 મહાવીર સ્વામીએ પોતાનો પ્રથમ ઉપદેશ કઈ ટેકરી પર આપ્યો હતો? જવાબ વિપુલાચલ પર્વત રાજગૃહ. પ્રશ્ન 140 કયા જૈન ગ્રંથમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ છે? જવાબ ભગવતી સૂત્ર. પ્રશ્ન 141 જૈન ધર્મમાં સામાયિકનો સમય કેટલો હોય છે? જવાબ 48 મિનિટ. પ્રશ્ન 142 અષ્ટમંગળ ચિહ્નોમાં સ્વસ્તિકના 4 ફાંટા શું દર્શાવે છે? જવાબ 4 ગતિ દેવ મનુષ્ય તિર્યંચ નારકી. પ્રશ્ન 143 જૈન ધર્મમાં લીલોતરી શાકભાજીનો ત્યાગ ક્યારે કરવામાં આવે છે? જવાબ પર્વતિથિઓ અને પર્યુષણમાં. પ્રશ્ન 144 નૌકારવાળી માળામાં 108 મણકા શાનું સ્મરણ કરાવે છે? જવાબ પંચ પરમેષ્ઠીના 108 ગુણોનું. પ્રશ્ન 145 જૈન ધર્મમાં અનંતકાય વનસ્પતિ એટલે શું? જવાબ જેમાં એક શરીરમાં અનંત જીવો હોય દાંત બટાકા ડુંગળી. પ્રશ્ન 146 ચૌવિહાર એટલે શું? જવાબ સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું. પ્રશ્ન 147 જૈન ધર્મમાં જીવદયા અને અહિંસાના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ 4 દ્રવ્યહિંસા ભાવહિંસા વગેરે. પ્રશ્ન 148 તીર્થંકરના માતાને દેખાતા 14 સ્વપ્નોમાં છેલ્લું સ્વપ્ન કયું હોય છે? જવાબ નિર્ધૂમ અગ્નિ. પ્રશ્ન 149 જૈન ધર્મમાં ચૈત્યવંદન એટલે શું? જવાબ જીન મંદિરમાં જઈને કરવામાં આવતી દેવસ્તુતિ. પ્રશ્ન 150 જૈન ધર્મમાં તીર્થ એટલે શું? જવાબ જે સંસાર સાગર પાર ઉતારવાનો માર્ગ બનાવે તે. પ્રશ્ન 151 અમદાવાદનું હઠીસિંહનું દેરા કયા તીર્થંકરને સમર્પિત છે? જવાબ 15મા તીર્થંકર ધર્મનાથ. પ્રશ્ન 152 સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની શોભાયાત્રા કયા પ્રાણી પર કાઢવામાં આવી હતી? જવાબ શ્રીકર નામના હાથી પર. પ્રશ્ન 153
53 ખજુરાહોમાં જૈન મંદિરો કયા વંશના રાજાઓએ બંધાવ્યા હતા? જવાબ ચંદેલ વંશ. પ્રશ્ન 154 કર્ણાટકમાં આવેલી ગોમતેશ્વર બાહુબલીની પ્રતિમા કેટલી ઊંચી છે? જવાબ 57 ફૂટ. પ્રશ્ન 155 જૈન ધર્મ મુજબ સમયનું સૌથી નાનું માપ કયું છે? જવાબ સમય. પ્રશ્ન 156 જૈન ધર્મમાં જૈન શબ્દ કઈ ધાતુ પરથી આવ્યો છે? જવાબ જી ધાતુ, જેનો અર્થ જીતવું થાય છે. પ્રશ્ન 157 ગુજરાતમાં તારંગા તીર્થ કયા તીર્થંકર સાથે જોડાયેલું છે? જવાબ બીજા તીર્થંકર અજિતનાથ. પ્રશ્ન 158 જૈન ધર્મમાં આંગીનો અર્થ શું થાય? જવાબ ભગવાનની મૂર્તિનો શણગાર. પ્રશ્ન 159 જૈન ધર્મમાં સંઘવી પદ કોને આપવામાં આવે છે? જવાબ જે શ્રાવક સમૂહમાં યાત્રા સંઘ લઈ જાય તેને. પ્રશ્ન 160 લોગસ સૂત્રમાં કુલ કેટલા તીર્થંકરોની સ્તુતિ છે? જવાબ 24 તીર્થંકરોની. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.